દેવભૂમિ દ્વારકા જામખંભાળિયાના સલાયા નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે। સલાયામાં 45,000થી વધુ વસ્તી છે, જેમાં ગટર પાણી અને ગંદકી મુખ્ય સમસ્યા બની છે। લોકો આશા રાખી રહ્યા છે કે વહીવટદારોના શાસનથી મુક્તિ મળ્યા આ સમસ્યાઓ ઉકેલ આવશે। ત્યાં વહીવટ શાસન ચાલે છે સલાયામાં, અને સલાયામાં હાલ કથોડી હાલત હાલે છે। ટાણે તમે જ્યાં તમે બજારમાં નીકળો તમને ખબર પડશે કે ભૂગર્ભ ગટર છલકાય છે, કચરાના ઢગલા પડ્યા છે, સ્ટ્રીટ લાઇટ કે ચાલુ નથી, નળમાં વ્યવસ્થિત પાણી નથી આવતું। તો અમે એવા ઉમેદવારને પસંદ કરશું કે જે રાત દિવસ રહી સાથે રહીને કામ કરી શકે અને પ્રજાના હિતમાં કે જે તકલીફો હાલમાં છે એ તકલીફો દૂર કરાય એવા જ ઉમેદવારને અમે ચૂંટશું કે જે અમારા સ્થાનિક પ્રશ્નો જેમ કે ગટર, લાઇટ, સફાઈ એવા અનેક પ્રશ્નો છે એ વસ્તુનો નિકાલ કરી શકે એવા જ ઉમેદવારને અમે ચૂંટશું। અત્યારે સલાયામાં 2 વર્ષથી વહીવટદારનું શાસન થયા બાદ સલાયામાં ભૂગર્ભ ગટર, પાણી તેમજ સફાઈ બાબતે નગરપાલિકાની કોઈ પણ જાતની કામગીરી યોગ્ય રીતે થતી નથી। તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે।